ગઈકાલની ઐતિહાસિક તેજી બાદ આજે એટલે કે 9 એપ્રિલના રોજ ભારતીય વાયદા બજાર એટલે કે MCXમાં રોકાણકારો માટે ચોંકાવનારા સમાચાર છે। અમેરિકા અને ઈરાન વચ્ચેના સીઝ ફાયરના સમાચારથી જે ઉછાળો આવ્યો હતો તે આજે ઓસરી રહ્યો છે। સોના અને ચાંદી બંને કિંમતી ધાતુઓમાં આજે મોટું ગાબડું જોવા મળ્યું છે। વાત કરીએ ચાંદીની તો ગઈકાલના ઉચ્ચ સ્તરથી ગણતા ચાંદીમાં પ્રતિ કિલો અંદાજે ₹4785 જેવો તોતિંગ ઘટાડો નોંધાયો છે। અત્યારે ચાંદી ₹2,36,000ની આસપાસ ટ્રેડ થઈ રહી છે। જે રોકાણકારો ગઈકાલની તેજી જોઈને ઉત્સાહમાં હતા તેમના માટે આજનો દિવસ પ્રોફિટ બુકિંગનો રહ્યો છે। સોનાના ભાવમાં પણ આજે ચમકારો ઓછો થયો છે। સોનું તેના અગાઉના બંધ ભાવથી અંદાજે ₹1,100 જેટલું તૂટ્યું છે। હાલમાં સોનું ₹1,51,000ના સ્તરની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે। માર્કેટ ખુલતાની સાથે જ સોનું લાલ નિશાન પર આવી ગયું હતું। આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો।